जीवन योग, जीवन योग, जीवन योग, जीवन योग। धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग। धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग। चित्त ની ચંચળતા અહીં ટળે, મનને મોટી શાતા મળે, અંતર આનંદ ઉપજે જ્યારે દૂર થાય ભવરો। જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ। નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ એટલે ડીડી ગિરનાર દૂરદર્શનના જીવન યોગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મિત્રો, યોગાભ્યાસથી મનના આવેગો અને આસક્તિઓ પર નિયંત્રણ મૂકી શકાય છે અને યોગાભ્યાસથી અનેક પ્રલોભનો અને મનમાં ઘર કરી ગયેલા રજસ અને તમસ ગુણોનો વિનાશ કરવામાં સહાયતા મળે છે। મિત્રો, આજે આપણે અનિદ્રા વિશે ચર્ચા કરીશું। આપણી વચ્ચે શિવાનંદ આશ્રમ અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ ઉપસ્થિત છે। સ્વામીજી પ્રણામ। પ્રણામ ભગવાન, આપનું સ્વાગત છે। ધન્યવાદ મહારાજ। સ્વામીજી, સામાન્ય વ્યક્તિને રોજ 6 થી 8 કલાકની ઊંઘ જોઈએ, તો સવારે ઉઠે તો ફ્રેશ ફીલ કરે ને આખો દિવસ સારો જ। યોગ્ય માટે વાત અલગ છે, પણ સામાન્ય વ્યક્તિને એટલી ઊંઘ જોઈએ। પણ ઘણા બધાને અનિદ્રાનો રોગ હોય છે, મોડે સુધી ઊંઘ ના આવે, સવારે વહેલા ઉઠી ના શકે, આખી જીવન વ્યવસ્થા ખોરવાઈ જાય અને આગળ જતાં સાયકિક થઈ જતા હોય છે। તો આ અનિદ્રાનો રોગ થવાનું કારણ શું છે? ખરેખર આપણે આપણી ઊંઘ છે ને એને લંબાઈમાં નહીં જોવી જોઈએ ને ઊંડાણમાં જોવી જોઈએ। હવે લોકો 8 વાગે સૂઈ જાય, પછી 1 વાગે ઉઠે, પછી કે महाराज जी हमको नींद पूरी नहीं होती है। અનિદ્રાના અનેક કારણો છે, ખાસ કરીને માનસિક વ્યથા, માનસિક ચિંતન હોય। આ પ્રકૃતિનો પોતાનો ક્રમ છે। બાળક હોય, યુવાવસ્થા હોય, પ્રૌઢાવસ્થા હોય, વૃદ્ધાવસ્થા હોય। પ્રાતઃકાલે કુમારી કુસુમ કુમકુમા જપ્યમાલા જપંતી મધ્યાહ્ને પ્રૌઢરૂપા વિલસિતવદના ચારુનેત્રા વિશાલા સાયાહ્ને વૃદ્ધરૂપા ગલિતકુચયુગા રૂંઢમાલા વહંતી સા દેવી દિવ્યદેવી ત્રિભુવનજનની સુંદરી ત્વામ નમામિ। બાળકના અંદર એક યૌવનમાં એ દીકરી છે તે ખળખળ વહેતા ઝરણા જેવી હોય છે, પછી એક વિશાળ નદી જેવી થાય, પછી એક ઉભરાતી નદી જાણે કે એ પૂર આવ્યો તેવી, પછી મહાસાગરમાં મળી જાય। તેમ જે સ્ત્રીના જીવનકાળમાં હોય છે, ગલિત કુચયુગા રૂંઢમાલા વહંતી, આ બ્લાઉઝ નીચું થઈ જાય, છાતી ઢળી પડે, ચહેરાની ચામડી થઈ જાય, આ બધું તો થતું હોય છે, પ્રકૃતિ છે। ત્યારે કેમ કરીને ઊંઘ સારી આવી શકે? કુદરતની જેવી છે તેવી સ્વીકારો, તો પછી આપણું જીવન પ્રાકૃતિક બનશે। આપણા જીવનમાંનું પ્રાકૃતિક તત્વ વિખાઈ ગયું એટલે વિકૃતિ આવવા માંડી, અને વિકૃતિના કારણે આપણા શરીરનું જે આ ક્રમ છે બદલાવ, એટલે પછી ઊંઘ આવતી નથી। સૂર્ય નમસ્કાર કરો તમે આરંભમાં, તો 2 કરો, 4 કરો, 6 કરો, 8 કરો, 10 કરો, લોહી ફરતું થશે ને પૂરતું, પછી સ્ફૂર્તિ થશે, આ અવાંછનીય વિચારો નહીં આવે। ઓમ મિત્રાય નમઃ રવયે નમઃ સૂર્યાય નમઃ। ડાબો પગ ભાનવે નમઃ ખગાય નમઃ પૂષ્ણે નમઃ હિરણ્યગર્ભાય નમઃ મરીચયે નમઃ। જમણું પગ આદિત્યાય નમઃ
સવિત્ર નમઃ અર્કાય નમઃ ભાસ્કરાય નમો નમઃ ઓમ સામે ફરી જાઓ, પોતાના સ્થાને બેસો. હવે ભ્રમરી પ્રાણાયામ કરીએ, ધ્યાન આપીએ. શરીરને જો બેઠાડું કરશો તો ઊંઘ જલ્દી નહીં આવે. બપોરે સૂઈ જવાની ટેવ હશે તો રાત્રે ઊંઘ નહીં આવે. શરીરથી કંઈ પણ શ્રમ નહીં કરો તો પણ ઊંઘ નહીં આવે. આખા દિવસને તમે એક કાર્યશીલ રાખો, કર્મશીલ બનાવો તો રાત્રે ખૂબ મજાની 1 સેકન્ડમાં ઊંઘ આવી જશે. આંખો બંધ રાખીએ, ભ્રામરી પ્રાણાયામ કરીએ. ઓમકારનો અભ્યાસ કરવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે. ઓમકારના તમામ ગુણ ભ્રમરીમાં મળતા હોય છે, પરંતુ ભ્રમરી પ્રાણાયામના અભ્યાસથી ઊંઘ સારી આવે છે અને ઊંડી આવે છે. તો દર્શક મિત્રો, તમે માત્ર અમને આ દૂરદર્શનના કાર્યક્રમમાં બેસીને જુઓ નહીં, મારી સાથે આ બધું કરવાનો પ્રયત્ન કરો. તમે કરી શકો છો ભ્રમરી પ્રાણાયામ. ઊંડો શ્વાસ લેવાનો છે, પછી ધીરે ધીરે છોડતી વખતે અવાજ કરવાનો. ભ્રમરી પ્રાણાયામ. ચહેરો રિલેક્સ, તણાવ નહીં, ઠંડી થોડી નીચે, થોડી દાઢી થોડી નીચે. આપણી સાદું ભ્રમરી. હવે આંગળીઓ, આંખો ખોલો અને પહેલી આંગળી છે એને કાનમાં રાખો, કાન બંધ કરો. અહીંયા એક વાતનું ધ્યાન રાખવાનું, કોણીઓને ઉપર નહીં કરવાની, થાકી જવાશે. કોણી નીચે, ચહેરાને અડકવાનું નહીં. આંગળી છે એનાથી કાનને બ્લોક કરીને રાત્રે સૂતા પહેલા 5 થી 7, 8, 10 મિનિટ કરો. કેવું થાય જુઓ. આપણા ગળામાં એક વોકલ કોર્ડ છે, એમાંથી એ પ્રમાણે કરવાનું. બહુ ઓછો એવું નહીં કરવાનું, રડવાનું નહીં કરવાનું. એક સાધારણ, જેમ ધીરે ધીરે ઉપર જાઓ, ધીરે ધીરે નીચે આવો. કાન છે એને બંધ કરીને ભ્રમરી પ્રાણાયામ રાત્રે કરવાનો અભ્યાસ કરો તો તમે ચોક્કસપણે ઊંડી ઊંઘ મેળવી શકો છો. દિવસે ઊંઘવું નહીં, માથે તણાવ લઈને રહેવું નહીં. પરિવારમાં રોજ સાથે બેસો, સાથે બેસીને ભોજન કરો, સાથે બેસીને ભજન કરો તો તમે હળવા થઈને રહેશો. અને કશું ના હોય ને તો શું કરવાનું ખબર છે? રાત્રે સૂતા પહેલાં બસ પથારીમાં લઈને માળા પડી જશે, તમે પડી જશો. મિત્રો, અનિદ્રા વિશે હજી આપણે ચર્ચા ચાલુ રાખીશું. એ પહેલાં સમય થયો છે એક નાનકડા વિરામનો. जीवन योग, जीवन योग. अनुशासन जाओ, देह गेहना, अष्ट अंग त्याग, यम नियमना. ध्यान धारणा અને સમાધિ લક્ષ્ય છે માનવ હિતકારી. ધ્યાન ધારણા અને સમાધિ લક્ષ્ય છે માનવ હિતકારી. कर्म कुशलता, धर्म संतुलने, चित्त निवृत्तियों टाळी. સ્થિર આસને
ક્રિયા મુદ્રાથી પ્રાણનો કરો નિરોધ. જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ. વિરામ બાદ જીવન યોગ શ્રેણીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે અનિદ્રા વિશે ચર્ચા કરી રહ્યા હતા. આપણી સાથે છે સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ. સ્વામીજી, જી. અનિદ્રા માટે આપે કહ્યું કે તો હળવા ફૂલ રહેવું, તણાવ નહીં રાખવો, જી. અને આખા દિવસ દરમિયાન ક્રિયાશીલ રહો, હમ. અને સાથે યોગાભ્યાસમાં સૂર્ય નમસ્કાર અને પ્રાણાયામમાં ભ્રમરી પ્રાણાયામ જી. તો કરવા જ જોઈએ. જી. એ ઉપરાંત શું કરી શકાય? એક બહુ આનંદપ્રદ વાત છે. હમ. આપણી રામકથામાં જે કુંભકર્ણ આવે ને, જી. એ 6 મહિના ઊંઘતો હતો, હા. પછી એક દિવસ જાગતો હતો. હવે જ્યારે એનું મૃત્યુ થયું, એની પત્નીનું નામ હતું નિદ્રા દેવી. હમ. એ ભગવાન રામ પાસે આવી, હમ. મહારાજ હું કોના શરણમાં જાઉં? રામે કહ્યું, બોલ તારે શું જોઈએ? પ્રભુ, મારા પતિ આપના ભક્ત હતા, જ્યાં જ્યાં ભગવાનનું ભજન કીર્તન થાય ત્યાં ત્યાં મને આશ્રય આપો. જ્યાં કીર્તન થાય, કથા થાય, ત્યાં લોકો. એટલે આ તમને કહ્યું તેમ જ્યારે તમે પથારીમાં સુઓ તો પણ માળા કરતા કરતા એવું કંઈ કરાય? કેમ નહીં કરાય? શ્વાસ ક્યારે બંધ થઈ જશે એનો ભરોસો છે? એના કરતાં તો તમે પથારીમાં માળા કરતાં કરતાં, જપ કરતાં કરતાં સુઈ જાઓ અને ઉઠો ત્યારે ફરી ચાલુ કરો તો સબકોન્શિયસ માઇન્ડમાં પણ ચાલશે. પણ ખાસ કરીને આકસ્મિક તમને ઊંઘ તો આવી જ જવાની છે. બહુ જ સારી વાત. ચોપડી વાંચતા વાંચતા કોઈ લોકોને ઊંઘ આવી જાય. હા. પરંતુ ઊંઘ છે અનિદ્રાના અનેક કારણોમાં આપણે શરીરનું શિથિલીકરણ કરવાનું જાણવું જોઈએ. યોગના અભ્યાસમાં જેમ ભ્રમરી પ્રાણાયામ છે, એ આપણે માથે હાથ રાખીને પછી ઓમકાર કરીએ તો ખબર પડશે કે ઓમકારના પ્રમાણમાં લોહી છે નીચેથી ઉપર વધારે આવે છે. સેરિબ્રમ છે, સેરિબેલમ છે, પિટ્યુટરી છે, પિનિયલ છે, અહીંયા બધા આંદોલનો ઉત્પન્ન થાય. હવે આપણે આ જે શવાસન કરીએ છીએ થોડું એને વિસ્તારથી કરીએ તો એને યોગ નિદ્રા કહેવામાં આવે છે. યોગ નિદ્રાનો અભ્યાસ જો નિયમથી કરે તો ગમે તેવી અનિદ્રા હોય ને, મેં તો એવા લોકોની બી જોયા છે, રસ્તો ક્રોસ કરવાનો હોય, સામે જ કોલેજ હોય, દીકરો રોડ ક્રોસ કરે, એના પર ટ્રક ચાલી જાય, એમ કરે, પછી ઊંઘ જ ના આવે 20 વર્ષ સુધી. હા. યોગ નિદ્રાથી આવે. ચત્તા સુવાનું છે, એડી અને પંજાને ઢીલા અને ખુલ્લા રાખવાના છે, હાથની હથેળી ચકવી, આંખો બંધ, જેટલું બને એટલું ખૂબ ધીરે ધીરે શ્વાસ લેવાનો. સૌથી પહેલા બંને પગના અંગૂઠા અને આંગળાઓ છે એ નીચેની તરફ ખેંચવાના. ખેંચો, ધીરેથી ઢીલા છોડો. ખૂબ ધીરેથી બંને પગની પિંડીઓ છે એને કડક કરો, ઢીલા છોડો. ઘૂંટણને કડક કરો, ઢીલું છોડો. સાથળને એકદમ કડક કરો, ઢીલું છોડો. હવે હાથની મુઠ્ઠી છે એને બંધ કરીને જોરથી દબાવો, ઢીલું છોડો. હવે પેટને અંદરની તરફ ખેંચો, ઢીલું છોડો. ઊંડો શ્વાસ લઈ અને છાતી અને ખભાને પહોળા કરો, ઢીલું છોડો. ખભાથી આંગળા સુધીના આખાય હાથને ખૂબ કડક કરો, હાથની મુઠ્ઠી બંધ, ખૂબ કડક કરીને નીચે ખેંચો, ધીરેથી ઢીલું છોડો. હવે તમારા ચહેરાને, માંસપેશીઓને ખૂબ તંગ કરો, બીચી નાખો આંખોની અંદર, ઢીલું છોડો. ખૂબ ધીરેથી તમારા ડાબા પગને
જમીનથી એકાદેક ઇંચ સુધી ઊંચો કરો. ઓમ. નીચે મૂકી દો. ઢીલો. ધીરેથી જમણા પગને ઉપર કરો. ઓમ. ઢીલો છોડી દો. ડાબા હાથને થોડો ઊંચો કરો. ઓમ. ઢીલો છોડી દો. જમણા હાથને ધીરેથી ઊંચો કરો. ઢીલો છોડો. આંગળીઓ ઢીલી છે, રિલેક્સ. તમારા માથાને ખૂબ ધીરેથી ડાબી તરફ ફેરવો. ખૂબ ધીરેથી માથાને જમણી તરફ ફેરવો. ખૂબ ધીરેથી માથાને સીધું કરો. હવે ઊંડો શ્વાસ લઈને આખાએ શરીરને ખૂબ કડક કરો. પગ નીચે ખેંચો. હાથની મુઠ્ઠી બંધ. હાથ ખેંચો. છાતીને પહોળી કરો. ચહેરાની માંસપેશીઓને ભીંચી નાખો. આંખોને દબાવી દો. શરીરને ઢીલું છોડી દો. મળદ્વારનું અંદર અને ઉપર સંકોચન કરો. મૂલ બંધ કરો. ઢીલું છોડો. પેટને અંદરની તરફ ખેંચો. ઢીલું છોડો. હવે શરીરના કોઈ પણ અંગ છે એનું હલનચલન નહીં. તમારી ચોપાસના તમામ જે અવાજ છે એના સાક્ષી થઈને રહો. બહાર દૂર સુધી અનેક પ્રકારના અવાજો આવતા હશે. રસ્તા પર ચાલનારા વાહન વ્યવહાર, પક્ષીઓના અવાજ, આ બધાની વચ્ચેથી હવે તમે તમારા હૃદયના ધડકારા સાંભળવાનો પ્રયત્ન કરો. ધીરેથી તમારા મનને નાકની અંદર લઈ જાઓ. જે શ્વાસ આવે છે, જે શ્વાસ જાય છે, તે તમારા નાકની અંદરની દિવાલમાં સ્પર્શ કરે છે. એ સ્પર્શની અનુભૂતિ કરો. કોઈ પણ શ્વાસ બળજબરીથી લેવાનો નથી. જસ્ટ ફીલ ધ ટચ of the incoming and outgoing breath which is touching to the inner wall of the nostril. ધીરેથી શરીરના કોઈ પણ અંગનું હલનચલન નહીં. મનની આંખોથી શરીરને જુઓ. તમારા બંને પગના અંગૂઠા અને આંગળાઓ શિથિલ થઈ ગયા છે. નો મોર ફિઝિકલ મુવમેન્ટ. શરીરનું કોઈ હલનચલન નહીં. પગના તળિયા, એડી, ઘૂંટી શિથિલ છે. પગની પિંડીઓ, ઘૂંટણ, સાથળ, નિતંબ અને નાભીની નીચેનું આખું એ શરીર શાંત છે, તણાવ રહિત છે, શિથિલ છે. શરીરના કોઈ પણ અંગનું હલનચલન ના કરો. હાથની આંગળીઓ, અંગૂઠા, હથેળી, હથેળીની ઉપરનું કાંડું, કાંડાની ઉપરનો હાથ, કોણી, ખભા, બગલ અને બાજુબંધ. ખભાની નીચેના બંને હાથ, પૂરી ભુજાઓ શિથિલ થઈ ગઈ છે, તણાવ રહિત છે. નાભીની નીચેનું પેટ, નાભીની ઉપરનું પેટ, અંતઃસ્ત્રાવ ગ્રંથિઓ, હૃદય, ફેફસા, કમર, કમરની ઉપરનો હાથ,
ઠુડ્ડી, ગાલ, નાક, ઓઠ, આંખની પાંપણ, કપાળ, આંખો એ શરીર શાંત છે, શૂન્યવત છે શવ વચ્ચે. ધીરે ધીરે ઊંડા શ્વાસ લેવાના, માત્ર નાકની અંદરની દીવારના સ્પર્શની અનુભૂતિ કરવાની. શરીરને ઢીલું છોડી દેવાનું. અને હવે ધીરે ધીરે તમારા બંને પગના અંગૂઠા અને આંગળાઓનું હલનચલન કરો. ધીરે ધીરે, જેટલું બને એટલું ધીરે તમારી હાથની આંગળીઓ અને અંગૂઠાઓનું હલનચલન કરો. ખૂબ ધીરે, ખૂબ ધીરે. ધીરેથી આંખો ખોલો, આંખો બંધ કરો, સ્વસ્થતાની અનુભૂતિ કરો. ગાઈડેડ શવાસન, એમાંથી વિસ્તાર કરે તો યોગ નિદ્રા. દરરોજ અભ્યાસ કરે, પરમાત્માની કૃપા, નિદ્રા દેવીની કૃપા પ્રાપ્ત થશે. સ્વામીજી, અનિદ્રાનું કોઈ પણ કારણ હોય, જી. યોગ નિદ્રા તો એમાં આશીર્વાદ સમાન જ છે. બિલકુલ. અને સાથે સાથે હળવા ફૂલ રહો, પ્રસન્ન રહો જી. અને ક્રિયાશીલ રહો. તણાવ મુક્ત રહો. હા, તો અનિદ્રા થશે જ નહીં. જી. મિત્રો, યોગાભ્યાસથી તમારું મન પ્રશાંત રહેશે. તમને નિશ્ચિંત ઊંઘ આવશે. તમે વધારે બળ, વીર્ય, આયુષ્ય અને સુખદ સ્વાસ્થ્યની પ્રાપ્તિ કરી શકશો. યોગ શક્તિ આપણી પ્રકૃતિને દિવ્ય પ્રકૃતિમાં રૂપાંતરિત કરે છે, જે આપણને દિવ્ય મહિમા અને જ્યોતિના શિખર ઉપર આરૂઢ કરશે. મિત્રો, જીવન યોગ શ્રેણી જોતા રહો, તેનું પાલન કરો અને જ્યોતિર્મય જીવનની પ્રાપ્તિ કરો. સ્વામીજી, દૂરદર્શન વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર. નમસ્કારમાં ધન્યવાદ. દર્શક મિત્રો, આપને યોગ સંબંધી કોઈ પણ પ્રશ્ન હોય કે આપના પ્રતિભાવ વ્યક્ત કરવા માંગતા હો તો ચોક્કસ પત્ર વ્યવહાર કરી શકો છો. અમારું સરનામું છે નિયામક શ્રી, જીવન યોગ કાર્યક્રમ વિભાગ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, અમદાવાદ 380054. जीवन झंझा सुख दुख ने फरता पाटा, गुलाब केरी गंध माणवा वागे छे वળી કાંટા. કેડે કંડારો અંતરની યોગની અલખ જગાવો. કેડી કંડારો અંતરની યોગની અલખ જગાવો. માનવ જીવન છે અતિ મોંઘું, સુખદ સ્વાસ્થ્ય ક્યાં લાવો. જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ.